આજ રોજ સુરત શહેર સંગઠનની સાથે અમે તમામ લોકો મિની બજાર ખાતે ભેગા થઈને અમે ચેતરભાઈ વસાવાની સાથે છીએ. એના સૂત્રોચ્ચાર સાથે અમે આજે ભાજપ સરકારનો વિરોધ કરીએ છીએ, કારણ કે આપણને ખબર છે કે આ લોકશાહીની અંદર અત્યારે હાલમાં લોકશાહી જેવું રહ્યું જ નથી. કોઈ પણ પ્રકારનો અવાજ ઉઠાવવામાં આવે તો એમને જેલમાં નાખી દેવા, કોઈ પણ પ્રકારના લોકો માટે અવાજ ઉઠાવવામાં આવે તો પણ જેલમાં નાખી દેવા. કરોડો રૂપિયાનું જે મનરેગાની અંદર જે કૌભાંડ થયું, એ કૌભાંડ ઉજાગર અમારા ધારાસભ્ય એટલે કે ચેતરભાઈ વસાવાએ આ કૌભાંડને ઉજાગર કર્યું અને લોકો વચ્ચે લાવ્યા ને એમાં સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય એના માટેની માંગ કરવામાં આવી. પરંતુ આ ભાજપ શાસકો, ભાજપના તમામ નેતાઓને બિલકુલ સહન થતું નથી. નાનો એવો વિરોધ પણ કરવામાં આવે છતાં પણ જો આજે કેટલી બધી પોલીસ મૂકી દેવામાં આવી છે. એટલે લોકશાહીની અંદર વિરોધ તો નથી થતો, પરંતુ જ્યારે સરકારના કરોડો રૂપિયા કોઈ નેતાઓના ભંડોળની અંદર જતા હોય, નેતાઓના ખીચાની અંદર જતા હોય અને આ ઓન પેપર આ જ્યારે ઉજાગર થતું હોય, કૌભાંડ જ્યારે કરોડો રૂપિયાનું થયું છે, એ લોકો વચ્ચે લાવી સરકારની સામે માંગ કરી કે આ કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે એમાં ન્યાય આપો. જેટલા રૂપિયા લેવાઈ ગયા છે કૌભાંડ પેટે એટલા બધા પાછા લ્યો, સરકારમાં પાછા લ્યો. આવી માંગ જ્યારે ચેતરભાઈ વસાવાએ કરી તો ચેતરભાઈ ઉપર એન કેન પ્રકારે એમનો અવાજ દબાવી દેવા માટે ખોટી રીતે એમને જેલમાં નાખવામાં આવ્યા છે. અને આ માત્ર ચેતરભાઈ નહીં, પરંતુ આખા ગુજરાતની અંદર તમામ જગ્યાઓ પર લોકશાહીનું હનન થઈ રહ્યું છે. અને અમે તમામ લોકો આ જે ઘટના છે એને વખોડીએ છીએ અને આ ભાજપી શાસકોને શરમ લાગવી જોઈએ કે જ્યારે કૌભાંડ થતું હોય તો કૌભાંડીઓને તો નથી પકડી શકતા, પૈસા જે સરકારના ખાઈ જાય છે એને તમે નથી પકડી શકતા, ઉપરથી એને તમે સાથ સહકાર આપો છો. જે વ્યક્તિ કૌભાંડ ઉજાગર કરે છે અને તમે પોલીસને આગળ રાખીને તમે એને જેલની પાછળ ધકેલો છો. અમે તમામને કહેવા માંગીએ છીએ કે તમારાથી થાય એ તમે કરી લો, પરંતુ અમે જ્યારે સરકારમાં રહેલા લોકો જ્યારે ખોટું કરતા હશે અને લોકો સાથે જ્યારે ખોટું થતું હશે, અન્યાય થતો હશે, ત્યારે હર હંમેશ અમે તમામ લોકો બોલીશું. ને અત્યારે અમે તમામ લોકો માત્ર સુરત શહેર નહીં પરંતુ આખા ગુજરાતની અંદર તમામ લોકો ચેતરભાઈ વસાવાની સાથે છે.